બહારનું ફૂડ કેટલું સેફ? આજકાલ બધાને બહારના ખાવાના ગમે છે, ખાસ કરીને ફાસ્ટ ફૂડ, જે લોકો ખૂબ જ આનંદથી ખાય છે. પરંતુ તેઓ જાણતા નથી કે ખોરાકની અંદર શું નાખવામાં આવે છે, કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. બહારનો ખોરાક ખાવાનું સારું છે કે નહીં? સોશિયલ મીડિયા પર દરરોજ કંઈક ને કંઈ વાયરલ થતું હોય છે. હવે મોહાલીથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જો તમે મોમોઝ ખાવાના શોખીન છો તો આ વિડીયો અંત સુધી જોજો. વાસ્તવમાં મોહાલીના મટોરમાં એક ફેક્ટરીમાં ફ્રીજની અંદરથી એક કૂતરાનું કપાયેલું માથું મળી આવ્યું છે. વાસણોમાં પણ માંસ મળી આવ્યું છે. આ ફેક્ટરીમાં મોમોઝ અને સ્પ્રિંગ રોલ્સ બનાવવામાં આવતા હતા અને ઘણી જગ્યાએ સપ્લાય કરવામાં પણ આવતા હતા. કૂતરાના શરીરનો ભાગ ગાયબ છે. માથું તપાસ માટે વેટરનરી ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવ્યા છે. પંજાબના મોહાલીમાં મોમોઝ ફેક્ટરીમાં કૂતરાનું કપાયેલું માથું મળી આવતા હંગામો મચી ગયો હતો. આ ઉપરાંત 60 કિલો ગંધાતું ફ્રોઝન ચિકન પણ જપ્ત કરવામાં આવ્યું છે. સ્થાનિક લોકોએ ફેક્ટરીનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ત્યારબાદ વહીવટીતંત્ર દ્વારા હરકતમાં આવ્યું હતું અને તપાસ કરવામાં આવ્યું હતું. આ વિડીયોમાં ફેક્ટરીની અંદરની ગંદકી અને સડેલા શાકભાજી દેખાય છે. મળતી માહિતી અનુસાર આ ફેક્ટરીમાં બનેલા મોમોઝ શહેરના શેરી વિક્રેતાઓને પૂરા પાડવામાં આવ્યા હતા. મોહાલીના જિલ્લા આરોગ્ય વિભાગે અધિકારીએ 16 અને 17 માર્ચના રોજ મટ્ટોર અને આસપાસના વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. સ્થાનિક લોકોની ફરિયાદ બાદ આ દરોડા પાડવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન ફેક્ટરીમાંથી થીજેલું માંસ અને ક્રશર મશીન પણ મળી આવ્યું હતું. ફેક્ટરી ચલાવતા લોકો નેપાળના હોવાનું કહેવાય છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે મોમોઝમાં કૂતરાનું માંસ વાપરવામાં આવ્યું હતું કે ફેક્ટરીમાં કામ કરતા કામદારો દ્વારા તેનું સેવન કરવામાં આવ્યું હતું. આ તો તપાસ બાદ ખબર પડશે. પણ હવે જો તમે બહારના ફૂડ ખાતા હોય તો ખાતા પહેલાં એક વખત વિચાર જરૂર કરજો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.